તો વાવ થરાદના સુઈ ગામમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। સુઈ ગામના લોકો જીવના જોખમે હાઈવે પરથી પસાર થવા માટે તેમજ રહેવા માટે મજબૂર બન્યા છે। ગામમાં પાણી ભરાઈ જતા હાઈવે પર રહે છે પરિવારો। ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે રસ્તા પર રહેવા માટે લોકો મજબૂર બન્યા છે। એક બાજુ પાણીનું જોખમ અને બીજી બાજુ હાઈવેના વાહનોનું જોખમ। વરસાદી આફતથી સંપૂર્ણ સુઈ ગામ પાણીમાં ડૂબી ગયું છે। ત્યારે હાલમાં સુઈ ગામના ખેતરો બેટમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે। વાવને જોડતા હાઈવે પર શ્રમિક પરિવારો રહેવા માટે મજબૂર બન્યા છે। જે 2 દિવસે જે વરસાદ વરસ્યો છે તેને લઈને સમગ્ર બનાસકાંઠાના વાવ થરાદના સુઈ ગામની અંદર તારાજી સર્જી છે। કહી શકાય કે રડાવી જાય એવા દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। સુઈ ગામ નજીકના દ્રશ્યો છે। સૌથી વધારે પ્રભાવિત જે આ વરસાદની થયેલ વિસ્તાર છે સુઈ ગામ છે ને સુઈ ગામની અંદર અત્યારે સુઈ ગામ નજીકના દ્રશ્યો છે જ્યાં પરિવાર અત્યારે રોડ પર રહેવા મજબૂર થયો છે। પોતાનો સરસામાન લઈને અને તમામ જે વસ્તુઓ ચીજ વસ્તુઓ લઈ અને અત્યારે કહી શકાય કે જે રોડ ઉપર આવી રહ્યા છે। શું કહેશો બેન, કેમ અત્યારે રોડ પર રહો છો? પાણી આવ્યું એટલે ક્યાં પાણી આવ્યું છે? એટલે અમે ખેતરમાં શું કરો છો અહીંયા ખેતરમાં? ખેતી કરી ભાગરા કયા વિસ્તારના છો? આમ સંકિત તાલુકા કેટલા દિવસથી અહીંયા રહો છો રોડ ઉપર? આ વરસાદ થયો કેટલા 8 દાડા થયા। ડર નથી લાગતો અહીંયા વાહન ચાલકો હોય રાત્રે દિવસે અહીંયા રોકાયેલા હોય? ડર તો ઘણી લાગે, બધા જાય પાણી ફરી અંદર ખેતર બહાર। તંત્ર તમારી કોઈ મુલાકાત બીજું લેવા આવ્યું છે? કોઈ આવી નહીં, કોણ આવે મુલાકાત લેવાની? ચોક્કસથી કહી શકાય કે કોઈ બી મુલાકાત લેવા નથી આવ્યું। હાઈવે પર આ લોકો અત્યારે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા। શું કહેશો, અત્યારે હાઈવે પર બેઠા છો? હાઈવે પર બેઠે સાહેબ, ખેતીમાં 4 ફૂટ પાણી આવી ગયું, મોલ બધો ડૂબી ગયો, પશુને લઈ અને ખેતરમાં છોકરા લઈ નેટ બારે નીકળી અનાજ બનાજ તો બધું પલાળીને બેઠા છે। ડર તો ઘણી લાગે સાહેબ, પણ જવું ક્યાં હતા એટલે માટે, કારણ કે ત્યાં જાય છે ને રોડ માથે હેડવું નહીં, રોડ માથે પડ્યા રહી। દુઃખ નથી લાગતો? પોતાના ઘરે રહેતા હતા અત્યારે હાઈવે ઉપર રહેવું પડે? હાઈવે પર ઘણી બીક લાગે, પણ જવું ક્યાં સાહેબ, એટલી બીક લાગે, ડર કે મને નથી થતું કે કોઈ ગાડી આવે દારૂ પીલીને જતો રહે, શું કરી લેવાનું? કોઈ પશુ મારીને જતો રહે, એના બદલે તો કાંઠાથી પડ્યા રહ્યા, ક્યાં જવું? ચોક્કસથી તો આ બનાસકાંઠાના જે દ્રશ્યો છે તમામ ચીજ વસ્તુઓ લઈને જે જીવન જરૂરિયાત જે વસ્તુઓ છે કહી શકાય કે જે તમામ વસ્તુઓ લઈ અને આ પરિવાર અત્યારે આ સુઈગામ નજીકના હાઈવે પર થરાદ સુઈગામ જે હાઈવે છે એના ઉપર આવી ગયા છે। એટલે કહી શકાય કે જે કેટલાક પરિવારોની આવી હાલત થઈ છે। એટલે કહી શકાય કે જે આ રડાવી જાય એવા દ્રશ્યો છે ને સાથે સાથે કહી શકાય કે તંત્રએ પણ આવા લોકોની તાત્કાલિક મદદ કરવી જોઈએ। યશપાલજી વાઘેલા, ગુજરાત થરાદ।